આજે બિહારની નવી સરકારની શપથવિધિ। બિહારમાં પહેલીવાર ભાજપના સીએમ સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદે શપથ લેશે। ભાજપ અને એનડીએની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। જેડીયુમાંથી 2 ઉપમુખ્યમંત્રી શપથ લેશે। પટનામાં સવારે 11 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે। ગઈકાલે નીતિશ કુમારે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું। નીતિશ કુમારે સમ્રાટ ચૌધરીના નામનું સમર્થન કર્યું। 3 દાયકાથી વધુ સમયથી રાજ્યની રાજનીતિમાં સક્રિય સમ્રાટ ચૌધરીને પ્રથમ મોટો રાજકીય અવસર 1999માં મળ્યો હતો, જ્યારે તેમને આરજેડીની આગેવાની હેઠળની બિહાર સરકારમાં કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા। તેમને બિહારની રાજનીતિમાં એક જમીન સાથે જોડાયેલા નેતા તરીકે ઓળખવામાં આવે છે, જેનું ઉદાહરણ 2010માં જોવા મળ્યું, જ્યારે જેડીયુની લહેર હોવા છતાં તેમણે પોતાની પરબત્તા બેઠક જાળવી રાખી। તે જ વર્ષે આરજેડીએ તેમને બિહાર વિધાનસભામાં મુખ્ય ચીફ વ્હીપ તરીકે નિમ્યા। જો કે આરજેડી સાથે સમ્રાટ ચૌધરીનો કાર્યકાળ 2014 સુધી જ રહ્યો। ત્યારબાદ તેમણે પાર્ટી છોડીને જેડીયુમાં જોડાયા। જેડીયુમાં રહેતા તેમણે બિહાર સરકારમાં શહેરી વિકાસ અને આવાસ વિભાગના મંત્રી તરીકે કામ કર્યું। ત્યારબાદ 2018માં તેઓ ભાજપમાં જોડાયા। ભાજપે તેમને બિહાર પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા અને તેઓ 2020ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએના સ્ટાર પ્રચારક પણ રહ્યા। આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 74 બેઠકો જીતી અને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી। વર્ષ 2023માં ભાજપે સમ્રાટ ચૌધરીને બિહાર પ્રદેશ અધ્યક્ષ પણ બનાવ્યા।